હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં જ છો? તો બધાની જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ. તો ભાઈ આપણે સવારના થઈ ગયા છે 8 વાગી ગયા છે. સવારના 8 વાગી ગયા છે અને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. હજી આપણે નાહવાનું પણ બાકી છે ભાઈ, નાહવાનું બાકી છે અને હવે આપણે જવાના છીએ નાહવા. અને નાહીને પછી શું કરીએ તમને બતાવીએ. તો ચાલો આપણે જઈએ છીએ અત્યારે નાહવા માટે. હજી તો આપણે ઉઠ્યા જ છીએ અને 8 વાગી ગયા. 8 વાગે આજે લેટ થઈ ગયું છે ઉઠવામાં. તો ચાલો જલ્દીથી નાહી આવીએ. ફેમિલી આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ એકદમ કમ્પ્લીટ અને નાસ્તો પણ કરી લીધો છે અને મસ્ત મજાનો તડકી આવી ગઈ છે. જો મસ્ત મજાની તડકી આવી ગઈ છે. તો ચાલો હવે જવાનું છે મંદિરે જઈએ, પછી દર્શન કરીને ઘરે આવીને વ્લોગ એડિટ કરવાનો છે. તો એ પણ કરીશું. અને નવા હોય તે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને બીજાને પણ શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો. બહુ જ મહેનત લાગે ભાઈ આ કરવામાં. તો દરરોજ ડેઈલી બનાવવામાં એટલે બહુ મહેનત લાગે. તો ચાલો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફાઇનલી ફેમિલી વાગી ગયા છે 11 અને હવે આપણે જઈએ છીએ આપણા કાકાના ગેરેજે. તો ત્યાં જઈને મારે એક ટેબલનું માપ લેવાનું છે. તો એ માપ લઈ લઈએ અને બીજી જગ્યાએ જ્યાં દુકાન રાખી છે ત્યાં પણ આપણે જોવાનું છે કે ભાઈ કઈ રીતનું છે, માપ આવે છે કે નથી. તો ચાલો જઈએ ફટાફટ જલ્દીથી દુકાને. અને દુકાન આપણને ખબર જ છે કે ભાઈ મારી દુકાનની બાજુમાં હતી, એટલે મારી દુકાન તેની બાજુમાં હતી. તો ચાલો જઈએ જલ્દીથી અને માપ લઈ લઈએ ને પછી ત્યાર પછી જવાનું છે આપણે આપણી જે દુકાન રાખેલી છે ત્યાં. પણ એ અત્યારે નહીં બતાવું, એ થોડુંક સસ્પેન્સ રાખેલું છે, તો એ પછી બતાવીશ તમને. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ દુકાને જવા માટે. ભાઈ ચપ્પલ અહીંયા પડ્યા નીચે. ચાલો હેલ્મેટ પણ લઈ દીધું છે સાથે. દુકાને જઈએ અને ત્યાંથી લઈએ માપ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ દુકાને. જો કે આ ગેરેજ છે અને સામે ટેબલ પડ્યા છે. એનું માપ આપણે લઈ લીધું છે અને હવે ધોવાની છે ગાડી. એ કાકા ધોશે, આપણે નથી ધોવાની. તો ચાલો હવે ગાડી ધોવે એટલે એ પણ તમને બતાવું કે ભાઈ એ શું કરે છે. કાકા અત્યારે તો બહાર ગયા છે, હમણાં આવે એટલે ગાડી ધોશે. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે, કારણ કે 6 વાગ્યાનો વિડીયો અપલોડ કરવા માટે. અને ભાઈ આ કંઈક રીતની વેફર જો સુકાઈ છે. જો આજે બીજો દિવસ છે એટલે નહીં વાંધો આવે, કડકડી થઈ ગઈ છે, મસ્તીની થઈ ગઈ છે કડકડી. અને અહીંયા કંઈક કામ ચાલતું હતું. શું કામ ચાલતું? અચ્છા, નવો ટાંકો ફિટ કર્યો. ચાલો આવો કંઈક તડકો છે ભાઈ બહુ. હજી 5 વાગ્યા છે. 6 વાગ્યાનો આપણો રીલનો ટાઈમ, ઓલો વિડીયો અપલોડ કરવાનો ટાઈમ છે. તો 6 વાગે આપણે અપલોડ કરી દઈએ. અત્યારે અપલોડમાં મૂક્યો છે. ચાલો જલ્દીથી એની પ્રોસેસ ચાલુ કરીએ. ને અત્યારે લાગી છે ભૂખ. મેડમને કીધું છે ભેળ બનાવી દો, તો મેડમ બનાવે છે ભેળ. ભેળ બનવા માંડી છે. ફેમિલી ફાઇનલી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે, ભેળ બની ગઈ છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ.
તો ફેમિલી આપણે કરી લીધું છે નાસ્તો. જો શેરીમાં છોકરાઓ રમે, જો રમે. આપણા મેડમ અહીં જો સતારા ટાકે. બસ એ ઓછું આ લિફ્ટ બોલાવતી જતો આ જો રમત કરે તો રેલગાડી ચાલુ કરી. હા જો રે વાહ તો ફેમિલી આપણો વ્લોગ થઈ ગયો છે અપલોડ, અને અપલોડ કરીને જ આવ્યા છીએ. અને જોઈ લો ભાઈ મસ્ત સાંજ પડી ગઈ છે ભાઈ, મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સુરજ દાદા હવે ઘરે જવાની તૈયારીમાં છે, થોડાક દેખાય છે. જોઈ લો આવું કંઈક વાતાવરણ છે ભાઈ, મસ્તીનું ઠંડુ, એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ છે. અને આપણો વ્લોગ થઈ ગયો છે અપલોડ. તો જલ્દીથી જાઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ભાઈ બધા ફેમિલી વ્લોગ છે એટલે ફ્રેન્ડને પણ મોકલો. મિત્રો, તમારા મિત્રો હોય, ભાઈ બહેન હોય, તેને પણ શેર કરો. અને જલ્દીથી જલ્દી વ્લોગ જોઈ આવો. અને ભાઈ આ શું ચાંદામામાં પણ દેખાય છે? ઓ ભાઈ શું વાત છે, જોઈ લો ચાંદામામાં પણ દેખાય છે, મસ્ત જોઈ લો. જો ચાંદામામાં પણ દેખાય છે ને. તો ચાલો આવો કંઈક રીતનો બ્લોગ છે. અને આપણે હવે જોઈએ કે ભાઈ ટાંકામાં કેટલું પાણી છે ભાઈ. હજી તો નથી વાંધો આવે એમ 3 કાપા છે. ચાલો હવે જઈએ નીચે. અને વ્લોગ થઈ ગયો છે બહુ જ મસ્ત અપલોડ. અને ભાઈ હવે જે મ્યુઝિક આપણે મૂકતા હતા, જે આપણે મતલબ બાઇક ઉપર જતા હોઈએ કે જે પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકતા હતા, એ મ્યુઝિકમાં હવે કોપીરાઇટ આવવા લાગ્યું છે. તો ભાઈ ધ્યાનથી વિચારીને મૂકજો અને ધ્યાન રાખજો ભાઈ. તો ભાઈ મારે કોપીરાઇટ આવ્યું હતું એટલે હું પહેલાં તમને કહી દઉં કે ભાઈ આ રીતનું કંઈક આવે છે કોપીરાઇટ, તો જરાક ચેક કરજો. ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને વાગી ગયા છે 10. તો હવે ઊંઘ પણ બહુ આવે છે, કારણ કે કાલે તમને ખબર છે એમ, કાલે ગયા હતા બેનની ઘરે ગયા હતા. તો રાતે મોડા આવ્યા હતા, 11:30 તો વ્લોગ એન્ડ કર્યો હતો. પણ અમે સૂતા હતા, બેઠા હતા તો સૂતા હતા બધા 2 વાગે સૂતા હતા, તો મોડા સૂતા હતા. અને હવે જોઈએ કંઈક ખાવા બાવાનું હોય તો ભૂખ લાગી ગઈ છે, ખાઈ લઈએ પછી સૂઈ જઈએ. તો ફેમિલી નાસ્તામાં આવી ગયા છીએ મકાઈને ડોડા. 5 સ્ટાર હતી પણ આ મેડમ ખાઈ ગયા છે. જો ઉતા જો સમજો તો આખી ખાઈ ગઈ ને? હે આખી ખાઈ ગઈ? હા પડે. તો હાલો ફટાફટ ડોડા ખાઈ લઈએ બાફેલા. તો ફાઇનલી ફેમિલી નાસ્તો થઈ ગયો છે અને વાગી ગયા છે 10:30. તો હવે આ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે, મતલબ કે 7-8 મિનિટનો થઈ ગયો હશે, 8 મિનિટ તો થઈ ગઈ હશે. તો ચાલો આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. તો બાય બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.